હંમેશા સ્વસ્થ રહેવાના 200 ઉપાય। ઘૂંટણ ઉપર લાંબા સમય સુધી બેસીને કામ કરવાથી ઘૂંટણને નુકસાન થાય છે। વધારે ચા પીવાથી આંખોની રોશની નબળી પડે છે મિત્રો। રાત્રે દૂધમાં થોડું હળદર ભેળવીને પીવાથી ચહેરા ઉપર ચમક આવે છે અને ઘણી બીમારીઓથી પણ બચાવે છે। કાચી રોટલી અને કાચા ફળ ખાવાથી મગજ નબળું પડે છે મિત્રો। જો તમને પીળા રંગનો પેશાબ આવે છે તો તમે આંતરિક રીતે સ્વસ્થ નથી। તેનો અર્થ એ છે કે તમે ઓછું પાણી પીઓ છો। શ્વાસ લેવામાં તકલીફ થતી હોય તો ગ્રીન ટી પીઓ। ટેન્શન લેવાથી તમારું મન ભારે થઈ જાય છે તો તમારે ચોકલેટ કે ગોળ ખાવો જોઈએ। તેનાથી મૂડ સારું થઈ જાય છે। વધુ પડતું ટેન્શન લેવાથી પણ વૃદ્ધત્વ જલ્દી આવે છે અને ઘણી બીમારીઓ પણ થાય છે। તકિયાના કવરને અઠવાડિયામાં 2 વાર અવશ્ય ધોવા જોઈએ, નહીતર માથાના દુખાવાની સમસ્યા થઈ શકે છે અને ચહેરા પર કરસલીઓ પણ આવી શકે છે। કેળાની છાલને ક્યારેય ફેંકવી જોઈએ નહીં, તેને તમારા ચહેરા ઉપર લગાવો। તેનાથી તમારો ચહેરો વધારે નિખાર આવશે। કોઈ પણ પ્રકારના જ્યુસને લાંબા સમય સુધી રાખવું જોઈએ નહીં, કારણ કે તે કડવું થઈ જાય છે અને આપણા શરીર માટે તે નુકસાનદાયક હોય છે મિત્રો। ગાજરનું સેવન ખૂબ જ ફાયદાકારક હોય છે। તમે તેને જ્યુસ બનાવીને કે મુરબ્બો કરીને કે પછી કાચા ગાજરના કોઈ પણ રીતે ખાઈ શકો છો। રાત્રે સૂતા પહેલા બદામના તેલથી ચહેરા ઉપર માલિશ કરવાથી ચહેરો ચમકદાર બને છે અને ચહેરા ઉપર કરસલીઓ પણ નથી પડતી। પગના તળિયા ઉપર વિક્સ લગાવીને સૂવાથી છાતીનો કફ દૂર થાય છે અને શરદી ઉધરસમાં પણ રાહત મળે છે મિત્રો। રાત્રે મેથીને પલાળી દો અને સવારે તેમાં દૂધ નાખીને તેનું પેસ્ટ બનાવી લો અને તમારા ચહેરા ઉપર લગાવો। તેનાથી તમારી સ્કિન ટાઈટ થઈ જશે અને ચહેરો ચમકદાર થઈ જશે। જો હાડકાં નબળા પડી ગયા હોય તો તમારા આહારમાં કરમદુનું સેવન કરો। કરમદુમાં કેલ્શિયમની માત્રા વધુ હોય છે, તેથી તે હાડકાને મજબૂત બનાવે છે। ફુદીના સાથે મિશ્રીનું સેવન કરવાથી મહિલાઓને પીરિયડ સંબંધિત સમસ્યાઓ થતી નથી। રોટલી અને પરોઠા ઉપર ઘી ચોપડીને ખાવાથી વજન વધે છે અને શરીર તાકાત પણ આવે છે। પલાળેલી બદામનું સેવન કરતા પહેલા બદામની છાલ કાઢી લેવી જોઈએ। શેકેલા ચણા ખાવાથી મગજ ઝડપથી કામ કરે છે। વધારે પડતું મીઠું ખાવાથી હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા થઈ શકે છે, તેથી ધ્યાન રાખો કે ક્યારેય પણ બનાવેલા શાકમાં ઉપરથી મીઠું ના નાખવું જોઈએ મિત્રો। દ્રાક્ષ ખાવાથી વાળ ખરતા બંધ થઈ જાય છે મિત્રો। સફરજન ખાધા પછી તરત જ પાણી ના પીવું જોઈએ, તેનાથી ગળાની સમસ્યા લગભગ ઇન્ફેક્શન થઈ શકે છે। જે લોકો માટીના વાસણોનો ઉપયોગ કરે છે તે લોકો બહુ ઓછા બીમાર પડે છે, કારણ કે માટીના વાસણમાં જરૂરી મિનરલ્સ મળી રહે છે। જો અપચાથી બચવું હોય તો ખાવાનું ધીમે 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 અને ચાવીને ખાવું જોઈએ। આમળાનો મુરબ્બો ખાવાથી ક્યારેય પણ શરીરમાં વિટામિન સી ની ઉણપ થતી નથી। રોજ સવારે લીલી વસ્તુઓ જોવાથી આંખોની નજર બહુ તેજ થાય છે। આલુ બુખારાનું શરબત પીવાથી ચહેરા ઉપર ચમક આવે છે મિત્રો। ખાટી કેરીનું સેવન સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે। કેરીને ઠંડી કરીને ખાઓ। ઠંડી કર્યા વગર ખાવાથી શરીર ઉપર ફોલ્લિયા નીકળી આવે છે અને આંખોની સમસ્યા પણ થઈ શકે છે। પાનના પાંદડાનો સોજા ઉપર લગાવવાથી સોજો ઓછો થઈ જાય છે। આડા પડીને વાંચવાથી મગજ નબળું પડે છે મિત્રો। દરરોજ દિવસમાં 2 થી 3 વાર હુંફાળું પાણી પીવું, તેનાથી તમારા ફેફસા હંમેશા સારા રહેશે। વધારે ક્રોધ કરવો હૃદયને નબળું પાડે છે મિત્રો। ખાસ હેપી રહો। ફાટેલા હોઠ ઉપર કારેલાનો રસ લગાવવાથી હોઠ મુલાયમ થાય છે। કોઈ પણ વજનવાળી વસ્તુ ઉપાડતા પહેલા
લીંબુ શરબત અવશ્ય પીવું જોઈએ. ડુંગળીનો રસ પીવાથી પેટ સાફ થાય છે. વધારે પડતું થૂકવાથી શરીરમાં હાઈ બ્લડ પ્રેશર થાય છે. દરરોજ તમારા ચહેરા ઉપર દહીં લગાવો. તેનાથી તમારા ચહેરા ઉપરની કરચલીઓ નહીં પડે અને ચહેરો ચમકદાર બનશે. ગેસની સમસ્યા દૂર કરવા માટે ફુદીનાનું સેવન કરો. સૂતા પહેલા વાળમાં કાસ્કો ફેરવવાથી વાળ ખરતા અટકે છે. સ્નાન કર્યા પછી કાન પાછળ તેલ લગાવવું, તેનાથી યાદ શક્તિ તેજ થાય છે. મિત્રો, નવા ચંપલ પહેરવાના લીધે પગના ધાબા પડી ગયા હોય તેના માટે 3 થી 4 ચમચી ગ્લોરિંગ અને 1 ચમચી લીંબુનો રસ મિક્સ કરીને એક શીશીમાં ભરી લો અને દરરોજ પગના ધાબા ઉપર માલિશ કરો અને 10 મિનિટ પછી ધોઈ લો. થોડા દિવસમાં ધબ્બા સાફ થઈ જશે. સ્વસ્થ રહેવા માટે તમારા આહારમાંથી ખાંડને શક્ય હોય તેટલી દૂર રાખો. થાઇરોઇડની સમસ્યા હોય તો કાળા મરી સાથે સૂકું આદુ નાખીને ચા પીવી જોઈએ. આ રોજ પીવાથી થાઇરોઇડની સમસ્યા હંમેશા માટે દૂર થશે. ઊભા રહીને પાણી પીવાથી સાંધાના પ્રવાહી એકઠું થઈ શકે છે અને સાંધાને નુકસાન પહોંચાડે છે. જે લોકો વધુ ખાંડવાળી ચા પીવે છે તેઓ ઝડપથી જાડા એટલે કે મોટાપાનો શિકાર બની જાય છે. પાણી પીધા પછી થોડીક વાર ચાલો. આટલું કરવાથી વૃદ્ધાસ્થ સુધી ઘૂંટણનો દુખાવો નહીં થાય. મસાજથી છુટકારો મેળવવા માટે રોજ એલોવેરા જેલ લગાવવી જોઈએ. આ થોડાક દિવસમાં સુકાઈ જશે અને નીચે પડી જશે. વધુ પડતો કફ હોય ત્યારે કેળા અને મધ ખાવાથી ફાયદો થશે. તમારે મૂળાની સાથે દૂધ, ખીર, નારંગી, કારેલાનું સેવન ન કરવું જોઈએ. તે તમારા શરીર માટે ઝેર જેવું કામ કરતા ઝેર બની જાય છે. દાંતનો દુખાવો થતો હોય તો આદુનો નાનો ટુકડો ચાવવાથી દુખાવો તરત ગાયબ થઈ જશે. દાંતથી નખ ન કાપવા જોઈએ, તેનાથી આંખોની રોશની નબળી પડે છે. દાંતનો અસલી રંગ આછો પીળો હોય છે, તેથી તેને વધારે સફેદ કરવાનો પ્રયાસ તમારા દાંતને બગાડી શકે છે. ઉનાળાની ઋતુમાં બંધ ચંપલનો ઉપયોગ ન કરો, તેનાથી તમારી દ્રષ્ટિ નબળી પડી શકે છે. જે લોકો ઝડપથી ખાય છે તેઓ હૃદય રોગથી પીડાય છે. ખોરાક ઝડપથી પચતો નથી અને ઉબકા આવી શકે છે. જે લોકો હાથ ધોયા વગર ભોજન કરે છે તેમની યાદ શક્તિ નબળી પડી જાય છે. ગર્ભાવસ્થા દરમિયાન નાશપતીનું સેવન અમૃત સમાન માનવામાં આવે છે. મધમાં હાજર આયરનની માત્રા એનિમિયાનું જોખમ ઘટાડે છે. જો તમારા હાથ કાળા હોય તો ઉટડીનું દૂધ લગાવો, હાથ સફેદ થઈ જશે. સવારના નાસ્તામાં ઇડલી, ઢોસા, ઉપમા અથવા પૌવા અવશ્ય ખાવા. આનાથી તમારું શરીર દિનભર ઉર્જાવાન રહેશે. કાચો મૂળો ખાવાથી મગજ બહુ જ તેજ બને છે. દૂધ અને જેક ફૂડનું ક્યારે પણ એક સાથે સેવન ન કરવું જોઈએ, કારણ કે તેનાથી ત્વચાના રોગો થઈ શકે છે. માત્ર દરિયાઈ મીઠું, દેશી ગાયનું ઘી અને સરસોના તેલનો ઉપયોગ કરો. રિફાઇન્ડ તેલ શક્ય હોય તેટલું ટાળવું જોઈએ, તેનાથી હૃદય સંબંધિત રોગો થાય છે. જે લોકો રોજ સવારે ટમેટા ખાય છે તેના વાળ ક્યારેય સફેદ થતા નથી. મોઢામાં પાણી ભરીને સ્નાન કરવાથી ક્યારેય શરદી થતી નથી. બીટ રૂપની છાલ ચહેરા પર લગાવવાથી ક્રીમ લગાવવાની જરૂર જ નહીં પડે. વધારે ભાત ખાવાથી વાળ ખરવા લાગે છે. મિત્રો, જો તમે શૌચાલય જતી વખતે તમારા દાંતને દબાવી રાખો તો તેનાથી એક ફાયદો થશે. તમારા દાંત મજબૂત રહેશે અને તમે ક્યારેય લકવાથી પીડાશો નહીં. રોજ ગોળ ખાવાથી ચહેરા પરના કાળા દાગ અને ખીલ દૂર થાય છે, કારણ કે ગોળ હંમેશા ઠંડો હોય છે. જ્યારે મોબાઈલ ફોન ડિસ્ચાર્જ થાય છે ત્યારે તેને
સાંભળશો નહીં અથવા બાજુમાં રાખશો નહીં, કારણ કે તે સમયે રેડિયેશન 1000 ગણું વધુ હોય છે, જે આપણા મગજને બીમાર કરવા માટે પૂરતું હોય છે. આદુનું પાણી પીવાથી શરીરમાં બળતરા થતી નથી અને પાણી પીવાથી શરીરમાં એડનું સ્તર વધવાનું જોખમ રહે છે. એડ વધવાથી ગ્રેટિક સમસ્યાઓ અને પેટ સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે. દૂધ અને તમામ પ્રકારની ખાટી વસ્તુઓનું મીઠું સાથે સેવન કરવું જોઈએ નહીં. તેનાથી શરીરને નુકસાન થઈ શકે છે. જો હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા હોય તો દેશી ગાયના શરીર પર હાથ ફેરવીને 10 દિવસમાં બ્લડ પ્રેશર કંટ્રોલ, એટલે દેશી ગાય હોય એની ઉપર હાથ ફેરવી શકો છો. જો તમે હાર્ટ એટેક જેવી બીમારીઓથી બચવા માંગતા હોય તો રોજ ડુંગળી અને લસણ ખાવાથી અને સવારે એક સફરજન ખાઓ. રોજ વાળ ધોવાથી વાળ ખરવાની સમસ્યા થાય છે. જો તમે નિયમિત રીતે મસૂરની દાળનું સેવન કરશો તો તમારા શરીરમાં એનિમિયા નહીં રહે અને તેનાથી શરીરમાંથી નબળાઈ પણ દૂર થાય છે. વધુ પડતું ચાનું સેવન કરવાથી દાંતને નુકસાન થાય છે. વ્યક્તિએ ક્યારેય એક શ્વાસમાં પાણી ન પીવું જોઈએ, કારણ કે તેનાથી છાતીમાં દુખાવો થાય છે અને વ્યક્તિએ હંમેશા બેસીને અને 3 શ્વાસમાં પાણી પીવું જોઈએ. ઊંઘતા પહેલા વરિયાળીનું સેવન કરવાથી આંખોની રોશની સુધરે છે. વ્યક્તિએ વધુ પડતી કેલરી લેવાનું ટાળવું જોઈએ. ઠંડા પીણાને બદલે લીંબુ પાણી અને મીઠાઈઓને માટે સફેદ ખાંડને બદલે ગોળ અથવા મધનો ઉપયોગ કરવો જોઈએ. રોજ 1 ચમચી કારેલાનો રસ પીવાથી ડાયાબિટીસથી બચી શકાય છે. કાસકા પર લીંબુ પાણી લગાવીને વાળ પર ઘસવાથી વાળ ચમકદાર અને મુલાયમ બને છે. પતરી હોય તો હળદર અને જૂના ગોળને છાશમાં ભેળવીને પીવાથી પતરીને મૂળમાંથી દૂર કરવામાં મદદ કરે છે. આમળાના તેલથી નખની માલિશ કરવાથી આંખોની રોશની સુધરે છે. વાળ બાંધીને રાખવાથી મનને શક્તિ મળે છે અને વાળ ખરતા ઓછા થાય છે. મિત્રો, લાંબા સમય સુધી સતત ટીવી જોવાથી પીઠના હાડકાં અને ગળાના લગતી સમસ્યાઓ વધી શકે છે. બટાકાને બાફીને પછી તેને લાંબા સમય સુધી રેફ્રિજરેટર કે ફ્રીજમાં રાખીને ક્યારેય ઉપયોગ ના કરવો, કારણ કે આનાથી બટાકામાં રહેલા પોષક તત્વો ઝેરી પદાર્થોમાં ફેરવાઈ જાય છે. સવારે ખાલી પેટ પપૈયાનું સેવન કરવું ખૂબ જ ફાયદાકારક છે. 1 ચમચી જીરુંને આખી રાત પાણીમાં પલાળી રાખો અને સવારે ઉઠ્યા પછી આ પાણી પીવું. તે કબજિયાતમાં રાહત આપશે અને પેટને સાફ રાખશે. તમારા રોજિંદા આહારમાં દહીંનું સેવન કરો. આ યુરિન ઇન્ફેક્શનની સમસ્યાથી બચાવશે. જો તમે તમારું વજન વધારવા માંગતા હોય તો બટાકાને બાફીને ખાજો. લીંબુ પાણી પીતી વખતે તમારા મોંમાં લીંબુના દાણા આવી જાય તો તમારે તેને ચાવીને ખાવું જોઈએ. તેનાથી ઘણી બધી બીમારીઓ દૂર થાય છે. લસણને ફોલીને તેની કળીઓ દરવાજા પર અને બારીઓ પાસે રાખો, જેથી ગરોળીઓ અંદર ના આવે. સવારે પલાળેલા ચણા ખાવાથી વજન ઝડપથી વધે છે, સાથે જ માંસપેશીઓ પણ મજબૂત બને છે. માથાના દુખાવામાં દ્રાક્ષના રસનો ઉપયોગ વધુ ને વધુ કરો. દુખાવો બહુ ઓછો થઈ જશે. સાંધામાં દુખાવો થતો હોય તો કાચું આદુ દૂધમાં ઉકાળીને પીવાથી સાંધાના દુખાવામાં આરામ મળે છે. જામફળના સેવનથી સુસ્તી અને હતાશા ઓછી થાય છે. કળછલીઓની સમસ્યા દૂર કરવા માટે નાળિયેર તેલ અને મધ મિક્સ કરીને ચહેરા પર લગાવો અને 15 થી 20 મિનિટ માટે રહેવા દો. આ પછી તમારા ચહેરાને હુંફાળા પાણીમાં ધોઈ લો. જે વધારે પડતું ચાલે છે તેને હૃદયની બીમારી થતી નથી. રાત્રે અંધારામાં સુવાથી ડિપ્રેશનનો ખતરો ઓછો થાય છે. મિત્રો, જો તમને પેટમાં દુખાવો થતો હોય તો જીરાને થોડુંક પીસીને મધ સાથે ચાટી લો. તેનાથી પેટના દુખાવામાં ઘણી બધી રાહત મળશે.
રાત્રે વધેલી રોટલીમાં વધુ ફાઈબર હોય છે. દૂધ સાથે વાસી રોટલી ખાવાથી અપચો, ગેસ, એસિડિટી અને પેટના ઘણા તકલીફોમાં પણ રાહત મળે છે મિત્રો. રોજ સવારે લીલા ઘાસ પર ખુલ્લા પગે ચાલવાથી આંખોની રોશની વધે છે. રાત્રે નાભીમાં તેલ લગાવવાથી મગજ ઝડપથી કામ કરે છે અને સ્વસ્થ પણ રહે છે. તમારે તાજા ફળોનો રસ, લીમડાનું પાણી, છાશ, લચ્છી, આંબાના પાન જેવું પીણાનું સેવન કરવું જોઈએ, જેનાથી શરીરને પોષક તત્વો મળશે. સવારે નાસ્તા પછી એક એલચી ખાવાથી શ્વાસની તકલીફ, જે દુર્ગંધ છે, તે દૂર થઈ જશે. સલાડ અને લીલા શાકભાજીમાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર, વિટામિન અને મિનરલ્સ હોય છે. હળદર, મીઠું અને સરસોના તેલને મિક્સ કરીને પેસ્ટ બનાવો અને પછી ટૂથપેસ્ટની જેમ તેને દાંતમાં રગડો અથવા સાફ કરો. તેનાથી દાંતમાં ફસાયેલા કીડા કે બેક્ટેરિયા ત્યારે જ મરી જશે. સ્નાન કરતા પહેલા નાક, કાન, નાભી અને અંગૂઠાના નખ પર સરસોના તેલ લગાવવાથી આંખોને ક્યારેય નુકસાન થતું નથી. રોજ કસરત કરવી જોઈએ. આનાથી શરીર સ્વસ્થ રહે છે અને શરીર અનેક ગંભીર રોગોથી પણ દૂર રહે છે. જો રોટલી બનાવતી વખતે રોટલીની વરાળથી તમારા હાથ બળી જાય તો બરફના ટુકડા લગાવવા જોઈએ, પણ ત્યારે જ. બાથરૂમમાં પાણીની ડોલ કે ટબ હંમેશા ભરેલું રાખવું જોઈએ. જો ડોલ ખાલી હોય તો તેને ઊંધી કરી દેવી જોઈએ. આનાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે. તેમની યાદશક્તિ તેજ કરવી હોય તો લીલા મરચા ખાવાથી નજર તેજ થાય છે અને યાદશક્તિ પણ. હૃદયના દર્દીઓએ લીલી ઇલાયચીનું સેવન કરવું જોઈએ. સાવલા રંગના લોકોએ દરરોજ રાત્રે સૂતા પહેલા દૂધ લગાડવું જોઈએ. તેનાથી ત્વચામાં નિખાર આવે છે. દૂધ એટલે કે દૂધની મલાઈ. ઊંધું સુવાથી ગડપણ જલ્દી આવે છે. ખાંડની જગ્યાએ ગોળનું સેવન કરવું જોઈએ. તેનાથી શુગરની સમસ્યા કદી પણ થતી નથી. ક્લોજીનું પાણી માથા ઉપર લગાવવાથી વાળ ખરતા બંધ થઈ જાય છે મિત્રો. દરરોજ નહાવાથી શરીર સ્વસ્થ રહે છે. પેટમાં કબજિયાત અને ગેસ વગેરે હોય એ માટે શેરડીનો રસ ખૂબ જ ફાયદાકારક હોય છે. પથરીની સમસ્યા હોય તો ટમેટા, પાલકનું સેવન ન કરવું જોઈએ. દેશી ઘીનું સેવન કરવાથી હાડકાં મજબૂત થાય છે અને શરીર તાકાતવર બને છે. કબજિયાતથી બચવા માટે ખાલી પેટ કેળા, કેરી અને તરબૂચ ના ખાવા જોઈએ અને ફૂલ પેટ ભરીને પણ ન ખાવું જોઈએ. ટમેટાનો રસ ચહેરા ઉપર લગાવવાથી ચહેરા ઉપરનો નિખાર આવે છે. સાયકલ ચલાવવાથી હાડકાના દુખાવાની સમસ્યા, જે સાંધાના દુખાવાની સમસ્યા, તે કદી પણ થતી નથી. નાકમાં ગાયનું દેશી ઘી નાખવાથી મગજ તેજ થાય છે અને ડિપ્રેશન ઓછું થાય છે. વાસી રોટલી ખાવાથી દાંતમાં ઠંડી, ગરમી લાગવાની સમસ્યા દૂર થાય છે અને દાંત મજબૂત બને છે. મખાનાનું સેવન ખૂબ જ ફાયદાકારક હોય છે. દરરોજ થોડાક મખાના અવશ્ય ખાઓ. ડબલ રોટલી દૂધ સાથે ખાવાથી શરીરનું દુબળાપણું, જે પતલા છોકરાઓ છે તે જાડા થઈ જશે, દુબળાપણું દૂર થઈ જશે. રસવાળું ખાવાથી પેટની સમસ્યા થતી નથી. ભોજન કર્યા પછી તરત જ નાહવું શરીર માટે નુકસાનકારક હોય છે. જો તમારું પેટ ખૂબ જ વધી રહ્યું હોય તો લસણના રસથી પેટ ઉપર માલિશ કરો. તેનાથી વધતું પેટ ઓછું થવા લાગશે. જામુન ઉધરસને પણ ઠીક કરી શકે છે. સારા અને પાકેલા જામુન ઉપર કાળું મીઠું ભેળવીને ખાવાથી ઉધરસમાં જલ્દી આરામ મળે છે. જે લોકોના માથા પર વાળ ઓછા હોય તેમને રાત્રે સૂતા પહેલા ચણાની દાળનું પાણી માથા ઉપર લગાવવું જોઈએ. તેનાથી ધીમે ધીમે વાળ ઉગવાનું શરૂ થઈ જશે. દૂધ અને કેળાનું એક સાથે સેવન કરવાથી પેટ ખરાબ થઈ શકે છે.
ચા પીધા પછી પાણી ના પીવું જોઈએ, તેનાથી શરીરને નુકસાન પહોંચાડે, પણ ચા પહેલા પાણી પી શકો છો. જ્યારે ઉધરસ આવતી વધતી જાય ત્યારે મીઠી વસ્તુનું સેવન ન કરવું જોઈએ, નહીતર ગળું બેસી જાય છે અને બોલવામાં મુશ્કેલી પડે છે. બકરીનું દૂધ પીવાથી વાળ લાંબા અને ઘાટા થાય છે. સવારના સમયે બ્રશ કર્યા વગર સૌથી પહેલા 1 થી 2 ગ્લાસ નવશેકું પાણી જરૂર પીવું જોઈએ. એમાંથી ઘણા રોગ તમને મટી જશે. ભોજન ખાવાથી ઓછામાં ઓછી 40 મિનિટ પહેલા 1 ગ્લાસ પાણી જરૂર પીવું જોઈએ. તે પછી પાણી ના પીવું જોઈએ. પછી ભોજન કર્યા પછી 1 કલાક પછી નવશેકું એટલે કે ગરમ પાણી પીવું જોઈએ. જ્યારે તમે દિવસમાં ભોજન કરો છો, જેમ કે બ્રેકફાસ્ટ, લંચ અને ડિનર, તો ભોજન કરતી વખતે સાથે પાણી ન પીવું જોઈએ અને ભોજન કર્યા પછી તરત પાણી ન પીવું જોઈએ. દરરોજ દિવસમાં ઓછામાં ઓછું 8 થી 12 ગ્લાસ પાણી પીવું જોઈએ. ફ્રીજમાં રાખેલું ઠંડુ પાણી મિત્રો ન પીવું જોઈએ, કારણ કે તેનાથી દાંત નબળા પડે છે. જ્યારે પણ તમે પાણી પીવો ત્યારે હંમેશા બેસીને જ પીવું જોઈએ. ગરમીમાં તડકામાંથી આવીને તરત હાથ, પગ, મોઢું કે નાક ન ધોવું જોઈએ. પાકેલા દાડમનો રસ ગરમ કરીને બાળકોને પીવડાવવાથી બાળકોને આવતી ઉલટી બંધ થઈ જાય છે મિત્રો. ચહેરા ઉપર નિખાર લાવવા માટે તુલસીના પાનને ગુલાબ જળમાં 10 થી 15 મિનિટ સુધી પલાળીને રાખવું. તેમાં 1 ચપટી હળદર ભેળવીને મિક્સ કરો અને ચહેરા ઉપર લગાવો. તેનાથી ચહેરો ઉપરથી જ નિખાર આવશે. કેળાને ક્યારેય પણ ખાલી પેટે ન ખાવું જોઈએ. ખાલી પેટે કેળું ખાવાથી શરીરમાં મેગ્નેશિયમની માત્રા વધે છે, જેના કારણે શરીરમાં કેલ્શિયમ અને મેગ્નેશિયમની માત્રા અસંતુલિત બની જાય છે. સ્વસ્થ રહેવા માટે પર્યાપ્ત ઊંઘ લેવી ખૂબ જ જરૂરી છે. ઊંઘ એટલી કે ઓછી ના જોઈએ, તે આળસ આવવા લાગે છે, મોટાપાનું પણ કારણ બને છે. 6 થી 8 કલાકની ઊંઘ રોજ તમારે લેવી જોઈએ. જે લોકોને કબજિયાતની સમસ્યા હોય તેમણે પાકી ગયેલા પપૈયાનું સેવન જરૂર કરવું જોઈએ. મિત્રો, તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં આપેલા બેલ આઇકોનને પ્રેસ કરીને ઓલ ઉપર સિલેક્ટ કરી દેજો, જેથી તમને વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે. અને કમેન્ટ બોક્સમાં ખાસ જય શ્રી રામ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો. વિડીયોને અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીશું નવા વિડીયો નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને મારા રાધે રાધે.